નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 24 નવેમ્બર 2024 ને આજની જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં હાજરમાં 50 થી 70નો વધારો જોવા મળી રહ્યો છે। આ વર્ષે જીરુની બજારમાં તેજી આવે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે, તેની અપડેટ મેળવીશું। સાથે જ જીરુની બજાર ડિસેમ્બર મહિનામાં કેવી જોવા મળશે, હાજરમાં જીરુના ભાવ કેવા જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। તો મિત્રો, વાત કરીએ તો જીરુ બજારમાં દેશ લેવલે અને નિકાસ વેપારને પગલે હાજરમાં 50 થી 70 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। ઊંચામાં જીરુની આવકો 13,000 બોરીની આસપાસ સ્ટેબલ જોવા મળી હતી, જ્યારે સૌરાષ્ટ્રમાં 1500 આસપાસ બોરીની આવક જોવા મળી રહી છે। જીરુની બજારમાં વેચવાલી સ્ટેબલ છે અને આગામી દિવસોમાં બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। જીરુમાં હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ દેખાઈ રહી નથી, પરંતુ આગળ ઉપર જો બજારમાં વેપારો સારા આવશે તો હજુ ભાવ વધે તેવી શક્યતા રહેલી છે। જીરુમાં નિકાસ વેપારીઓ થોડા નીકળી રહ્યા છે, ચાઇનાની લેવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। ચાઇનાના અત્યારે થોડા વેપારીઓ ખરીદી કરી રહ્યા છે, પરંતુ આગામી સપ્તાહથી થોડી વધી શકે છે। જીરુમાં દેશાવરના વેપારી પણ થોડા નીકળ્યા હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે। આ તરફ વાવેતર ઓછા થાય તેવી પણ સંભાવના રહેલી છે। શરૂઆતના તબક્કે વાવેતર ખૂબ જ ઓછા જોવા મળી રહ્યા છે, જેના કારણે જીરુમાં આગળ ઉપર તેજી આવે તેવી શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે। અત્યારના આંકડા પ્રમાણે લાસ્ટ વાત કરીએ તો 18,000 હેક્ટરમાં જીરુનું વાવેતર નોંધાયું છે। આ વર્ષે ઠંડી મોડી છે, જેના અનુસંધાને શિયાળુ વાવેતર મોડું છે, જેના અનુસંધાને નવેમ્બરના અંત સુધીમાં ચોક્કસ આંકડા પહોંચી શકે છે। ગયા વર્ષની સરખામણીએ 30% જીરુનું વાવેતર અત્યાર સુધીમાં જોવા મળી રહ્યું છે। અત્યારે બેન્ચમાર્ક જીરુ વાયદો 190 વધીને 25,050ની સપાટી પર બંધ રહ્યો હતો। હાલની સ્થિતિએ જીરુ બજારમાં ઓફ સિઝન હોવા છતાં નોંધપાત્ર રીતે આવક થઈ રહી છે। ઊંઝામાં દૈનિક આવક 12 થી લઈને 15,000 બોરીની આસપાસ જીરુની આવક નોંધાઈ રહી છે। દિવાળી પછી જીરુની આવક લગભગ આ જ સ્તરે જળવાઈ રહેલી જોવા મળી રહી છે। રાજસ્થાનના ખેડૂતોની વેચવાલી પ્રમાણમાં વધારે છે। જીરુની માંગની સ્થિતિ સારી છે, પરંતુ માંગની સરખામણીએ આવક વધારે થઈ રહી છે, જેના અનુસંધાને જીરુની બજાર અત્યારે વધઘટ સાથે 5,000 આસપાસ ટકેલી જોવા મળી રહી છે। હાલની સ્થિતિએ ખેડૂતોને સરેરાશ ભાવ 4500 થી લઈને 5,000ની સપાટી વચ્ચે જોવા મળી રહ્યા છે। ઊંચા માર્કેટ યાર્ડમાં 5,000 થી લઈને 5300 વચ્ચે જીરુની બજાર જોવા મળી રહી છે। અને જો મિત્રો બોલ્ડ દાણો હોય તો 5,000 પ્લસ ભાવ જોવા મળી રહ્યા છે। દિવાળી બાદ જીરુની બજારમાં ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહી છે। ગત સિઝનની સરખામણીએ હાલની સ્થિતિમાં જીરુનું વાવેતર ધીમી ગતિએ શરૂ થઈ ચૂક્યું છે। આ સપ્તાહથી ઠંડીની શરૂઆત થઈ છે, જેના અનુસંધાને વાવેતરને વેગ મળી શકે છે, પરંતુ આ વર્ષે 50% કાપ જીરુના વાવેતરમાં મુકાઈ શકે છે, જેને કારણે 2025ના વર્ષ દરમિયાન જીરુના ભાવ 6,000 પ્લસ જોવા મળે તેવું પણ હાલ તો જોવા મળી રહ્યું છે। વધુ અપડેટ આપતા રહીશું। ખાસ કરીને મિત્રો, વાવેતર આ વર્ષે ઓછું થવાના એંધાણ રહેલા છે, જેના કારણે ખેડૂતોને સારા ભાવ મળે તેવી પણ આશા જોવા મળી રહી છે। હાલની બજાર સ્થિર જોવા મળી શકે છે। વધુ અપડેટ આપતા રહીશું। આજની માહિતી માટે આટલું જ।